વડાલીમાં વાંધાજનક પત્રિકાઓ ફેંકાતા ખળભળાટ, સીસીટીવી આધારે તપાસ તેજ। વડાલી શહેરમાં રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવી વાંધાજનક લખાણ ધરાવતી પત્રિકાઓ ફેંકતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ફેંકાયેલી આ પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક અને મર્યાદા બહારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સાથે જ તેમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશન અપાવવાના સંકેતો અને પોલીસ તંત્રમાં સેટિંગ હોવાના પાયાવિહોણા આક્ષેપો પણ કરાયા છે, જે કારણે તંત્રની છબી ખરડવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક અનુમાન મુજબ આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત અદાવત અથવા જાણીબૂજી ગેરસમજ ફેલાવવાનો ઈરાદો હોઈ શકે છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરી છે અને ટૂંક સમયમાં સમગ્ર મામલે હકીકત બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।